જે એ લોકો તુષારભાઈ કહે છે એનું પહેલાં એ પાલન કરે. મેં એને 1 મહિના પહેલાં મારે એક વિડીયો દ્વારા એની માથાકૂટ થઈ હતી. મેં એને કીધું તું એમ કે ગામમાં 5 લાખ પાટીદાર છે ને 100 લુખા છે. મેં એને એટલું જ કીધું કે આપણે 2 લુખાની ઘરે જઈ અને આપણે એને પચ્ચો આપી દઈ. તો કે ના ના એવું કરવાનું ન હોય કે આપણે બોલવાનું હોય, કરવાનું ન હોય કાંઈ. મનોજભાઈ હર બાર કહે છે ફરિયાદી નહીં આરોપી બનશું. મેં એને કીધું ક્યાં ચોઘડિયું આરોપી બનવાનું, આપણે ચોઘડિયું જોવાનું છે, કેદી જોવાનું છે? આના કાંઈ ચોઘડિયા સાહેબ જોવાનું ન હોય. જે લોકો ફરિયાદ થતી હોય, મારકૂટ કરતા હોય, અન્યાય કરતા હોય, એની કાંઈ ફરિયાદ આપણે ચોઘડી જોઈને એને મારવા જવાય કે તરત જવાય? અમારે હળવદમાં એક નવનીતભાઈ આદરોજે દવા પીને ગુજરી ગયા. બીજે જ દિવસે મેં વિડીયો મૂક્યો કે મનોજભાઈ તમે 5-10 જણ આવો, આપણે જે લોકોના નામ જાહેર થયા છે ફરિયાદીમાં, આપણે એને જઈને થોડુંક તતડાવીએ. કા ભાઈ નો આવ્યો અમારા ભેગા, કાંઈ ન ગયા. નવનીતભાઈ આદરોજે 45 અમારા જ સમાજના આત્મહત્યા કરી લીધી હમણાં જ. એટલે આ દેખાવાના અલગ છે, ચાવવાના અલગ છે. સમાજના યુવાઓને ગુમરાહ કરવાના, સમાજના યુવાનોની તાલીઓ પડાવવાની, સમાજના નામે સમાજને આગળ ધરી પોતાની દુકાનો ચાલુ રહીએ, પોતાને બીજો કોઈ કામ ધંધો છે નહીં, સવારે ઉઠીને રાત સુધી આ જ કરવાનું છે. ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, સુરત બધે દોડો છો. આ બધા પૈસા દોડવાના, પેટ્રોલ ડીઝલ તમારા અહીંથી અહીં જવું હોય ને થોડાક 10 દિવસ ક્યાંક પ્રસંગમાં તમે વિચાર કરતા હોય કેવી રીતે એડજસ્ટ કરશો. આ લોકોને ક્યાંથી પૈસા આવે છે ભાઈ? શું ધંધા બિઝનેસ ગમે ત્યાં દોડી જાય? આ બધું એક નાટક છે અને પોતાની દુકાનો ચાલુ છે. આ દુકાનોના હિસાબે જેના ઘર બહાર હાલે છે.